સુરતના લીંબાયત વિસ્તારમાં નિર્માણાધીન મકાન પર સર્જાયેલ અકસ્માતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યો છે। નિર્માણાધીન મકાનની બાલ્કનીમાં રેલિંગ ન હોય અકસ્માતે માતા પુત્રી નીચે પટકાયા હતા। ધડાકાભેર અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા। સદનસીબે બંનેનો ચમત્કારિક બચાવ થયો હોવાનું સામે આવ્યું। લીંબાયતના જે વિસ્તારમાં ઘટના બની ત્યાં ધનદાય માતા પ્રસન્ન નામનું એક નવું મકાન બની રહ્યું છે। આ નવનિર્મિત મકાન કેવું બન્યું છે તે જોવાના ઉત્સાહમાં માતા અને તેની નાની પુત્રી પહેલા માળે ગયા હતા। મકાન હજુ નિર્માણાધીન હોવાથી બાલ્કનીમાં રેલિંગ કે અન્ય કોઈ સુરક્ષાની આળસ મૂકવામાં આવી નહોતી, જે આ અકસ્માતનું કારણ બની। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। વિડીયોમાં જોઈ શકાય છે કે પુત્રી ઉપરની તરફ જોઈ રહી હતી ત્યારે અચાનક સંતુલન બગડતા તે નીચે પટકાઈ હતી। પોતાની પુત્રીને આંખના પલકારે નીચે પડતી જોઈને માતાએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર તેને પકડવા માટે હાથ લાંબો કર્યો અને તે પણ નીચે પટકાઈ હતી। આ અકસ્માતમાં સૌથી આશ્ચર્યજનક દ્રશ્ય એ હતું કે નીચે પટકતાની સાથે જ પુત્રી કોઈપણ જાતના ડર કે ગંભીર ઈજા વગર તરત જ જમીન પરથી ઊભી થઈ ગઈ હતી। સામાન્ય રીતે આટલી ઊંચાઈથી પડતા ગંભીર ઈજા થઈ શકે છે, પરંતુ અહીં કુદરતે રક્ષણ કર્યું હોય તેમ પુત્રી અડીખમ ઊભી થઈને તેની માતા તરફ દોડી હતી। માતા નીચે પટકાયા બાદ અચેત અવસ્થામાં હતી ત્યારે આ પુત્રીએ હિંમત હાર્યા વગર પોતાની માતાને જગાડવા અને ઉઠાડવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા। પુત્રીના આ માસૂમ પ્રયાસો જોઈને આસપાસના લોકો પણ તરત જ મદદ માટે દોડી આવ્યા હતા। તાત્કાલિક ધોરણે માતા અને પુત્રને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તબીબોની તપાસ બાદ પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો, કારણ કે આટલી મોટી દુર્ઘટના છતાં બંનેને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી। આ એક મોટો ચમત્કાર છે કે આટલી ગંભીર ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી।